નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ SPCCમાં આપણે જે છેલ્લો પાઠ છે શેરમૂડી અને શેરના પ્રકારો એનો અભ્યાસ કરતા હતા. તેમાં આપણે શેરમૂડીને શેરના પ્રકારોને એના લક્ષણોને મહત્ત્વને વગેરે વગેરે મુદ્દા જોયેલા. પછી શેર પ્રમાણપત્ર એનો પણ આપણે અભ્યાસ કર્યો કે શેર પ્રમાણપત્ર કોને કહેવાય અને કઈ રીતે મેળવવામાં આવે ને તેના સંજોગો વગેરે. પછી આપણે આની પહેલાંના લેક્ચરમાં એ ડીમટીરિયલાઇઝેશન ઓફ શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે કે જે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ઓનલાઈન જે શેરનું ટ્રાન્ઝેક્શન થાય છે એને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. અને આ રીતે ટ્રાન્ઝેક્શન માટે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. હવે જે શેરનું ડીમટીરિયલાઇઝેશન છે એની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ જોયેલા કે ડીમેટ ખાતાનો અર્થ જોઈ લો. તો ડીમેટ ખાતું કોને કહેવાય છે? તો જે કોઈ રોકાણકાર એટલે કે પોતાના પૈસાને કેમાંક રોકવા ઈચ્છતો હોય એ વ્યક્તિ રોકાણકાર એ જે પોતાના પૈસા એ શેરમાં રોકવા માગતો હોય તો એના માટે એને બેંકની અંદર અલગ ખાતું ખોલાવવું પડે છે અને આ ખાતાને ડીમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડીમેટ ખાતાનો અર્થ હતો. ડીમટીરિયલાઇઝેશન એ એક એવી સિસ્ટમ છે કે એક એવી પ્રથા છે કે એક એવી પદ્ધતિ છે કે જેના દ્વારા એ જે શેર છે એને ભૌતિક સ્વરૂપમાં જોવામાં આવતો નથી, પરંતુ તેની એક નોંધ કરવામાં આવતી હોય છે અને જે કંઈ ટ્રાન્ઝેક્શન છે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવતા હોય છે. તે અંગેનો આખો કોન્સેપ્ટ છે. તો એની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર આપણે ડીમટીરિયલાઇઝેશનનો અર્થ અને તેની જરૂરિયાત જોયેલી. તો સ્વાભાવિક છે કે શેર પ્રમાણપત્ર માનો કે ફાટી જાય કે બગડી જાય અથવા તો ખરાબ થઈ જાય અથવા તો ક્યાંક ખોવાઈ જાય, ચોરાઈ જાય તો પછી બહુ લાંબી પ્રોસેસ કરવી પડે ફરીવાર મેળવવા માટે. પછી શેરની ફેરબદલી તો વર્તમાન સમયમાં બહુ બધી થતી હોય છે. તમે તમારા શેર અન્ય વ્યક્તિને વહેંચી શકો છો. તો હવે આ રીતે જ્યારે શેરની વહેંચણી થતી હોય તો એની ફેરબદલીની નોંધ કરવાનું કાર્ય એ ખૂબ જ વધી જાય. તો આવી પરિસ્થિતિમાંથી નીકળવા માટે એ જે ડીમેટ ખાતું એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે એટલે કે ડીમટીરિયલાઇઝેશન કરવામાં આવતું હોય છે. તો આ આખી જે સિસ્ટમ છે કે જેના દ્વારા એ મોબાઈલ ફોન માત્રથી તમારા શેર ફેરબદલ થઈ જાય અથવા તો તમે ખરીદી વેચાણ કરી શકો. તો આ જે આખી ઓનલાઈન સિસ્ટમને, આખી પ્રથાને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. અને આ જે શેરની બાબતમાં આ પ્રોસેસને લાગુ પાડવામાં આવે તો તેને શેરનું ડીમટીરિયલાઇઝેશન કહેવાય છે. આપણે આની અગાઉના લેક્ચરમાં ડીમટીરિયલાઇઝેશનનો અર્થ મેં તમને સમજાવેલો, બરાબર. પછી ખાતું ક્યાં ખોલાવી શકાય એની મેં તમને વાત કરેલી. તો એના માટે મેં તમને ડીપી એટલે કે વોટ્સએપની અંદર જે ડીપીની વાત કરીએ એ નહીં, પરંતુ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ એક એવી વ્યક્તિ છે કે જે આ આખું જે કામકાજ મેં તમને વાત કરી એ આખું સંભાળે છે, બરાબર. અને એ શેરહોલ્ડરોને ડીમેટ ખાતા ખોલી આપવાનું કાર્ય પણ કરતી હોય છે. ભારતની અંદર આવી બે સંસ્થાઓ NSDL અને CDSL આ બે સંસ્થાઓ એ કાર્ય કરે છે અને તેના દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જેમાં શેર, ડિબેન્ચર કે સિક્યુરિટી સાચવવાની જવાબદારી રોકાણકારો વતી આ સંસ્થા સંભાળતી હોય છે. અને આ સંસ્થા છે એ જે ડીમેટ ખાતું છે કોઈ પણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ મારફતે એ ડીમેટ ખાતું ખોલાવી આપવાનું કાર્ય પણ એ કરતા હોય છે. તો આની આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરેલી. પછીનો તમને જે મુદ્દો આપેલો છે એ ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ, ધ પ્રોસિજર ઓફ ઓપનિંગ ડીમેટ અકાઉન્ટ. કે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો એના માટેની કઈ કઈ પ્રોસેસમાંથી એ પસાર થવું પડે છે. તો સૌપ્રથમ જો ડીમેટ ખાતું ખોલાવવું હોય તો બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવો જ પડે. એનું કારણ છે કે ડીમેટ ખાતું છે એ બેંકમાં જ ખોલાવવાનું હોય. ખરેખર ડીમેટ ખાતું એ જે આપણે કરંટ અકાઉન્ટ કે સેવિંગ અકાઉન્ટ કે આપણે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ કે રિકરિંગ અકાઉન્ટ ખોલાવીએ છીએ એ જ રીતે એ ડીમેટ ખાતું પણ એક ખાતાનો પ્રકાર છે.
સ્વાભાવિક છે કે ખાતું ક્યાં ખોલાવવાનું હોય તો કે બેંકમાં, અથવા તો બેંક જેવી જ અન્ય નાણાકીય સંસ્થાઓની અંદર કે જેમાં નાણાકીય વ્યવહારો તમે કરી શકો, એની અંદર તમારે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે. તેથી આવી બેંક અને અન્ય એ કોઈ પણ નાણાકીય સંસ્થાઓનો કોન્ટેક્ટ એ તમારે કરવો પડે, એટલે કે એની સાથે સંપર્ક સાધવો પડે. તમારા આસપાસના વિસ્તારમાં ક્યાંક જે નજીક પડતી હોય તેનો તમે સંપર્ક લઈ શકો છો. તો તેનો સંપર્ક કરવાનો અને આ સંસ્થાઓમાં જઈને એ તમારે જરૂરી ફોર્મ ભરવાનું, બરાબર, અને એક પ્રકારની લેખિત એ અરજી કરવાની થાય. અરજી ફોર્મની સાથે નીચે જે દસ્તાવેજો આપેલા છે એ રજૂ કરવા પડે. પહેલો દસ્તાવેજ છે પાન કાર્ડ. હવે જો PAN પરમેનન્ટ એકાઉન્ટ નંબર, પાન કાર્ડ જે છે એ એવી વસ્તુ છે, એક એવું ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ છે કે જે તમારી ક્રેડિટ, બરાબર, એ રજૂ કરે છે કે તમારી ક્રેડિટ કેવી છે બેંક એકાઉન્ટની અંદર. તમે પૈસા જમા કરાવવાની બાબતમાં હવે 50,000 કરતાં વધારે પ્રમાણમાં જો તમારે પૈસાની લેવડ દેવડ એકસાથે કરવી હોય તો તમારી પાસે પાન કાર્ડ હોવું કમ્પલસરી છે. અને જુદા જુદા લોન લેવી હોય કે જે કાંઈ એવા તમારે વ્યવહારો કરવા હોય તો તેના માટે પાન કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે. ડીમેટ ખાતું ખોલાવવા માટે પણ તમારે પાન કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે. 18 વર્ષ કરતાં તમે મોટી ઉંમરના હોય તો તમે પાન કાર્ડ કઢાવવા માટે એ ઇલિજિબલ છો. અને પાન કાર્ડ છે એ કઢાવીને તમારે એની એક નકલ, એ દસ્તાવેજ એ તમારે ડીમેટ ખાતું ખોલાવતી વખતે એ ત્યાં કમ્પલસરી રજૂ કરવો પડે છે. પછીનો બીજો મુદ્દો આપેલો છે રહેઠાણનો પુરાવો. હવે જો રહેઠાણનો પુરાવો એટલે શું, તો કે જે દસ્તાવેજમાં કે પુરાવાની અંદર એ તમારું રેસિડેન્શિયલ એડ્રેસ, એટલે કે તમારું રહેઠાણ છે, બરાબર, એનું સરનામું એ લખેલું હોય, તેને કહેવામાં આવે છે રહેઠાણનો પુરાવો. જેમ કે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર તમારું રહેઠાણ એટલે કે તમારું એડ્રેસ લખેલું હોય. પછી લાઇટ બિલ છે એની અંદર પણ તમારું જે રહેઠાણનું જે સરનામું છે એ લખેલું હોય છે. તો આ રીતે રહેઠાણનો પુરાવો છે એ તમારે ત્યાં રજૂ કરવો પડે છે. પછીનો મુદ્દા નંબર 3 આપેલો છે ઓળખપત્ર, એટલે કે આઈડેન્ટિટી કાર્ડ કે ID કાર્ડ. તો ઓળખપત્ર એ આપણે ભારતમાં ચૂંટણી પત્ર તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ, એ પણ તમારે ત્યાં રજૂ કરવું પડે. એ એવું દર્શાવે છે કે જે ડીમેટ ખાતું ખોલાવનાર અરજદાર છે કે વ્યક્તિ છે કે રોકાણકાર છે, એ વ્યક્તિ ભારત દેશનો નાગરિક છે અને 18 વર્ષની ઉંમરનો છે અને એ જે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ઇલિજિબલ છે એવું એક રજૂ કરે છે. અને તે ચૂંટણીમાં એ કહેવાય કે મતદાન પણ કરે છે. પછી આપેલું છે કે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન. હવે ઇન્કમ ટેક્સ છે એટલે કે આવકવેરો, બરાબર, વ્યક્તિને આવક ઉપર જે કરવેરાનો કાયદો છે આપણો ભારતનો એ અનુસાર એ જે કાંઈ આવકવેરો ભરવાનો હોય એ જો રેગ્યુલર એ ભરતા હોય તો તેનું રિટર્ન એની પણ તમારે નકલ એ ત્યાં જોડવી પડે છે અને એને પુરાવા તરીકે રજૂ કરવું પડે છે. પછીનો 5મો મુદ્દો આપેલો છે પાસપોર્ટ સાઇઝના ફોટા. ફોટા પણ તમારે પાસપોર્ટ સાઇઝના ત્યાં રજૂ કરવા પડે છે. અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર કરવાનો હોય છે. હવે આ જે અરજી તમે કરો ઉપરના દસ્તાવેજો તેની સાથે એક સ્ટેમ્પ પેપર પણ એ જોડવાનો હોય અને તેમાં જે ગ્રાહક કરાર એ પણ કરવાનો હોય છે. એટલે કે શેર હોલ્ડરો એ જે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો જે પાર્ટિસિપન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તેની સાથે એને એગ્રીમેન્ટ એટલે કે કરાર કરવો પડે છે. એને ક્લાયન્ટ એગ્રીમેન્ટ એટલે કે ગ્રાહક કરાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા બધા દસ્તાવેજ કે જે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો તેના માટે તમારે રજૂ કરવા પડે છે. તો ત્યાર પછીનો તમને મુદ્દો આપેલો છે કે ડીમેટ ખાતાના ખર્ચાઓ, એક્સપેન્ડિચર્સ ઓફ ડીમેટ એકાઉન્ટ. ડીમેટ ખાતું તમે ખોલાવો તો એના માટે તમારે કેટલાક ખર્ચાઓ પણ એ કરવા પડતા હોય છે. આ ખર્ચાઓને અહીંયા 4 વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે. તો આપણે એ 4 વિશે હવે જોઈએ કે ડીમેટ ખાતામાં થતા ખર્ચને 4 ભાગમાં વહેંચી શકાય. પહેલું, એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ. હવે જુઓ, વર્તમાન સમયમાં વાત કરીએ તો એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ છે કોઈ પણ બેંક, મેં તો અત્યાર સુધીમાં લગભગ 4 કે 5 બેંકમાં હાલમાં મારે ખાતા છે, પરંતુ મેં ફ્રી ઓફમાં ખાતું ખોલાવેલું. 1 પણ રૂપિયાનો ચાર્જીસ એ લેવામાં આવતો નથી. હવે ઘણા લોકોને આમ અસમંજસતા હોય છે. હવે એમ કહીએ કે ભાઈ 1,000 રૂપિયામાં ખાતું ખોલી દે તો જે 1,000 રૂપિયા છે એ તો તમારા ખાતામાં જમા થશે,
બરાબર, એટલે કે એને તમે ઉપાડી શકશો, એનો ઉપયોગ કરી શકશો. એટલે એનો અર્થ એમ થયો કે તમને 0 રૂપિયાના ચાર્જથી ખાતું ખોલી આપવામાં આવેલું. કોઈ પણ બેંકે વર્તમાન સમયમાં લગભગ એ આવો ખાતું ખોલાવવાનો ચાર્જ લેતી નથી. કદાચ 500,000 રૂપિયા લે, પરંતુ એ તો તમારા બેંકના ખાતામાં જમા થાય છે, એટલે કે એ તમારા જ પૈસા છે. બરાબર, એ તો શરૂઆતની તમારી સિલક રાખવાની વાત છે, એ કોઈ ચાર્જ નથી. કહેવાનો મતલબ એટલો છે કે બેંક દ્વારા એ કોઈ પણ પ્રકારનો ચાર્જ એ વસૂલ કરવામાં આવતો નથી. બરાબર, 0 રૂપિયાથી ના ચાર્જથી તમને બેંક ખાતું ખોલી આપે. હવે ડીમેટ ખાતામાં પણ આવું જ છે કે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો એમાં 1 રૂપિયાનો પણ ચાર્જ એ લેવામાં આવતો નથી. કેટલીક બેંકો આ ખર્ચ લે છે, જ્યારે કેટલીક બેંકો એ આ ખર્ચ લેતી નથી. ઘણી બધી જે સેલ્ફ ફાઇનાન્સ અને કોઓપરેટિવ કે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ બેંકો છે એ આવા ખર્ચ લેતી હોય છે. બાકી મોટાભાગની બેંકો એ આ પ્રકારનો ચાર્જ લેતી નથી. તો આ પેલા એકાઉન્ટ ખોલાવવાના ખર્ચની વાત કરી. બરાબર, એ તો બેંક ઉપર ડિપેન્ડ્સ છે. પછી બીજું આપેલું છે વાર્ષિક જાળવણી ફી. હવે ખાતું જળવાઈ રહે એ માટે વર્ષે એ તમારે અમુક ખર્ચ ચૂકવવો પડે છે. ડીમેટ ખાતાને સાચવવા માટે મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે. તમારે 1 વર્ષ સુધી ડીમેટ ખાતું એવી રીતે સ્ટેબલ રાખવું હોય તો એના માટે તમારે થોડોક મેન્ટેનન્સ ચાર્જ છે એ ચૂકવવો પડતો હોય છે. એ બેંક પાસેથી લેવામાં જે રોકાણકાર છે એની પાસેથી લેવામાં આવતો હોય છે, એટલે કે બેંકના ખાતામાંથી એને ડેબિટ કરવામાં આવે છે. પછી આપેલું છે કસ્ટોડિયન ફી. હવે કસ્ટોડિયન ફી છે કે ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને ફી ભરવાની હોય છે. હવે તમે શેર છે એ તમારા ડીમેટ ખાતામાં જમા થાય છે. હવે તમારા ડીમેટ ખાતાની અંદર કેટલા શેર છે એને આધારે, જે રીતે આપણું જે બચત ખાતું હોય છે, બરાબર, એની અંદર આપણને બેલેન્સ ઉપર જે વ્યાજ આપે છે બેંક, એની જેવું જ એ અહીંયા તમને તમારા ખાતામાં બેલેન્સમાં કેટલા શેર છે તેની આધારે તમારે અમુક મેન્ટેનન્સ કે જે કસ્ટોડિયન ફી એ તમારે ચૂકવવી પડે છે. શેર કેટલા પ્રમાણમાં છે, તમારા દર મહિને કેટલા શેર તમારા ખાતામાં રહેલા, તેની આધારે એ કસ્ટોડિયન ફીનો દર એ નક્કી થાય છે. પછીનો ચાર્જ આપેલો છે કે સોદાઓની ફી. શેરની જે લેવેચ અંગેના સોદાઓ થાય છે તેને આધારે ફી લેવામાં આવે. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિની સાથે એ 4-5 શેરની લેવેચ કરો, અથવા તો 25-30 કે 500-700 શેરની લેવેચ કરો, તો કેટલા પ્રમાણમાં તમે શેર અંગેના વ્યવહારો કરો છો તેને આધારે તમારે ચાર્જ ચૂકવવો પડતો હોય છે. તો આ પ્રકારનો ચાર્જ છે એને કહેવાય છે સોદાઓની ફી. તમે શેર અંગેના સોદાઓ કેટલા પ્રમાણમાં કરો છો, એટલે કે કેટલા પ્રમાણમાં આવા વ્યવહારો કરો. કોઈ વ્યક્તિ મહિનામાં 500-700 શેરની ફેરબદલી કરતો હોય તો એને વધારે ચાર્જ ચૂકવવો પડે, અને જો કોઈ વ્યક્તિ છે 1-2 મહિના સુધી એ શેરની લેવડ દેવડ કરી ન હોય તો તેને આ પ્રકારનો ચાર્જ છે એ ચૂકવવો પડતો નથી. એટલે કે શેરની લેવેચને આધારે તમારા ટ્રાન્ઝેક્શન્સ ઉપર એ જે આ સોદાઓની એટલે કે ટ્રાન્ઝેક્શન ફીસ છે એ ડિપેન્ડ રહે છે. તો આ રીતે તમને ટોટલ 4 પ્રકારના ડીમેટ ખાતાઓના ખર્ચાઓ આપેલા. કોઈ પણ રોકાણકાર કે જે શેર અંગેના વ્યવહારો કરવા માગે છે તેણે આ પ્રકારના 4 પ્રકારના ખર્ચાઓ છે એ કરવા પડે છે. અકાઉન્ટ ખોલાવવા માટેનો ખર્ચ કરવો પડે છે, વાર્ષિક જાળવણી ફી અંગેનો ખર્ચ ચૂકવવો પડે છે, કસ્ટોડિયન ફી ચૂકવવી પડે છે, અને સોદાઓની ફી પણ એણે ચૂકવવી પડે છે. તો આ રીતે આ 4 ખર્ચાઓ એ ડીમેટ ખાતામાં થાય છે. એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે હવે માનો કે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું પણ તમે તેનો ઉપયોગ ન કરો, છતાં પણ તમારે આમાંથી અમુક ચાર્જ તો તમારે કમ્પલસરી ચૂકવવાનો જ છે. જેમ કે વાર્ષિક જાળવણી ફી છે, બરાબર, એન્યુઅલી જે મેન્ટેનન્સ ફી છે એ તો તમારે ચૂકવવી જ પડે છે. અકાઉન્ટ ખોલાવવું પડે એના માટે તો ખર્ચ કરવાનો જ હોય. કસ્ટોડિયન ફી છે એ શેર હોય તો તમારે ચૂકવવી પડે, અને સોદાઓની ફી તમે ટ્રાન્ઝેક્શન કરો તો જ તમારી આ ફી ચૂકવવાની. તો આ રીતે તમને ડીમેટ ખાતાઓના ખર્ચાઓ એ આપવામાં આવેલા છે. તો આજનું તમારે જે હોમવર્ક છે એ ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ એ મુદ્દો, અને પછીનો મુદ્દો એટલે કે ડીમેટ ખાતાના ખર્ચાઓ, આ 2 મુદ્દા એક વખત તમારે હોમવર્કમાં લખીને મોકલાવાના છે. આની પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આની પછીનો મુદ્દો શરૂ કરીશું. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં ફરીવાર એ 2 મુદ્દા એ તમારે કરીને મોકલાવાના, એટલે કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિવાળો મુદ્દો
અને ડીમેટ ખાતાના ખર્ચાઓ, આ 2 મુદ્દા તમારે એક વખત હોમવર્કમાં કરીને મોકલાવાના છે.